હોય ને ત્યાં સુધી દીકરો સફળતાની સીડીએ ચડતો હોય ને કોઈ દીકરા માટે દીકરો આગળ વધે ને એની પ્રાર્થના કરવા માટે મા બાપ હોય ત્યાં સુધી એને ખવડાવવા એને નવડાવી મોટો કરનાર મા બાપ હોય ને ત્યાં સુધી એની સફળતા. અને જેવા મા બાપ વયા ગયા ને નહીં કોઈ સફળતા નહીં કોઈ પૂછવા વાળું કે બેટા જમ્યો કે નહીં, ખાઈ લે થોડું ખાઈ લે બેટા, ભૂખ્યો કેમ જાય. અને પછી છેલ્લે ગુરુ, કારણ કે માની ગોદમાં કહેવાય છે ને કે જે મસ્તી છે નેનોમાં તે સુરાલયમાં નથી હોતી, અમેરી છે અંતરમાં તે મહાલયમાં નથી હોતી. અરે શીતળતા પામવા માનવી તું જ્યાં ત્યાં દોટ ક્યાં મૂકે છે, પણ જે શાંતિ છે માની ગોદમાં તે હિમાલયમાં નથી. એવી શાંતિ જો પામવું હોય તો ગુરુની ગોદમાં, ગુરુની ગોદ પકડી લો કે જે તમને સાક્ષાત ભગવાનના દર્શન કરાવે, મોક્ષનો માર્ગ બતાવે. તું કોણ છે, તું ક્યાંથી આવ્યો, હવે ક્યાં જવાનો છે. અને અંદરના આત્માને ઓળખાણી કરાવે કે અગલા જન્મમાં ઓલા ભવમાં કોણ હતા, કેવા હતા, હવે આ ભવમાં આપણે શું કામ આવ્યા છે, શેની માટે આવ્યા છે, એ બધું ધ્યાન કોણ કરાવે તો ગુરુ. એટલે મા બાપ વયા જાય તો ધ્યાન કરું તો ગુરુનું. અને જેને ગુરુનું ધ્યાન લાગી ગયું, સાધુ